Hello, I am CA Manan Shah. I am a practicing chartered accountant since last 25 years. 5 બહુ જ ઇમ્પોર્ટન્ટ જે એના રીઝન્સ છે કે જેના કારણે આપણે બાય કરવું જોઈએ હાઉસ. સૌથી પહેલાં તો સેફટી. સપોઝ હસબન્ડ ને વાઈફ 2 જણા છે અને બિકોઝ ઓફ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ જો હસબન્ડ એક્સપાયર થાય છે તો એ કેસમાં વાઈફ માટે બહુ જ ડિફિકલ્ટ સિચ્યુએશન થઈ જાય છે. આઈ વુડ સે કે યુ શુડ ઓલવેઝ બાય દેટ હાઉસ. હવે ધારો કે હસબન્ડ ને વાઈફ 2 જણા રહે છે, આખી જિંદગી લોકોએ ઘર રેન્ટ ઉપર કાઢ્યું. હવે જે રેન્ટ ઉપર લીધું હતું એ ઘર એમણે ખાલી કરીને બીજે જવાનું છે, તો રિટાયરમેન્ટ એજમાં એ લોકો કેવી રીતે કરી શકશે? થર્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ જે કે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે જે મોટા શહેરની છોકરીઓ છે એ લોકોને નાના શહેરમાં નથી જવું. આપણે જોઈએ છે કે ભાઈ સૌરાષ્ટ્ર છે, આ છોકરીઓને બહાર જવું નથી એટલે કમ્પલસરી બધા જ ફેમિલી મૂવ થઈને આવે છે અમદાવાદમાં. રેરા એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ગવર્મેન્ટનો, અને અલ્ટિમેટલી તો રેન્ટ ઉપર લીધેલું ઘર તમારી ઓનરશિપ તો છે જ નહીં, તમારે ગમે ત્યારે તો ખાલી કરવાનું જ છે. પણ એ જ ઘર ધારો કે તમે EMI ભરીને તમે એને ખરીદ્યું તો શું થશે કે ધેર ઇઝ અ ચાન્સ ઓફ એપ્રિસિએશન.